નમસ્કાર મિત્રો, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. તમારા બધાની તૈયારી ધમધોકાર ચાલતી છે એવું માનું છું. બધા બહુ સિસ્ટમેટિક પ્લાનર સાથે એક દાજ સાથે એક એમ કહેવાય ને કે બર્નિંગ ડિઝાયર સાથે છે, બરાબરની તૈયારી છે એ શરૂ કરી દેજો. જ્યાં તમને જરૂર લાગે ત્યાં અમે ઊભા છીએ. મિત્રો, આ વાતની કદર કરજો કે અમે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે અમને સપોર્ટ કરવા વાળું કોઈ નહોતું, અને છતાં આજે અમે અમારા મા બાપને ગૌરવ થાય એવા સ્ટેજ ઉપર તો પહોંચ્યા જ છીએ. તો આપ પણ આપના મા બાપને ગૌરવ થાય એવા સ્ટેજ પર પહોંચવા માટે તડામાર તૈયારી કરજો. આંખ બંધ કરો અને તમને જો 4 આંખ દેખાય ને તો તમે પોલીસને પીએસઆઈ થઈ શકો. આ 4માં 2 આંખ માની અને 2 આંખ બાપની. અને એની અંદર જે તમારું ચિત્ર તમને દેખાય કે એ તમને શું સમજે છે, તો તમે કોઈ દિવસ દુઃખી નહીં થાવ. તો એ સરસ મજાની વાત સાથે શરૂ કરીએ. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. ગયા વખતે મેં મારી રીતે પરંપરાગત પ્રદેશો છે એની ઓળખ આપી હતી. આભીર દેશ, જેને આભીરમાંથી જ આહિર આવ્યું છે, એમાં વાગડ, કાંઠી, કેટલાક લોકો કંઠી પણ કહે છે. કાઠિયાવાડમાં જઈએ તો ઓખા મંડળ, હાલાર, ઝરમરિયો, ઝાલાવાડ, પાંચાળ, નાઘેર, બાબરિયાવાડ, વાગડ, ફરીવાર બીજી વાર વાગડ આવ્યું. ઉત્તર ગુજરાતનો ચોરાડ, ચોરવાડ નહીં, પાછું જુદું છે. આ ઉત્તર ગુજરાતનો ચોરાડ વિસ્તાર એ આખો અલગ વિસ્તાર છે. એ ઉપરાંત વઢિયાર, ઢાઢર, પાટણવાડો, આ બધા જ વિસ્તાર છે એ અલગ અલગ ગણાય. દક્ષિણ ગુજરાત જાય તો ખંભાત બારું, વાકળ જે મહીથી ઢાઢર વચ્ચેનો પ્રદેશ છે, સંખેડા, મહુવાણ, ખાનદેશ, ડાંગ, મેવાડ, અમદાવાદમાં ભાલ, બનેર, નળકાંઠા, આ બધી લોકજાતિઓએ આપણી પ્રાદેશિક સંસ્કૃતિને ઓળખ આપી. ચાલો હું તમને એક પછી એક બધાના દર્શન કરાવરાવું. અહીંયા તમે જુઓ કે ગુજરાતના કુલ કેટલા પંથક અને પરગણા હતા. તો હાલાર, અહીંયા આપણે એક પછી એકનો 1 by 1 આપણે પરિચય લઈ. હાલાર, ઝાલાવાડ, પાંચાળ, બારાડી, બરડો, નાઘેર, સીમર, મચ્છુ કાંઠો, નોળી કાંઠો, બાબરિયાવાડ, વાળાક, વાગડ, આભીર દેશ એટલે કે કચ્છ, પાછું વાગડ, ગરડો, પાવર, માકવટ, મિયાણી, અબડાસો, મોડાસો, કાંઠી અથવા કંઠી, પ્રાથડ, ચુવાળ, ચોરાડ, જતવાડો, નહેર, વઢિયાર, હિંદવાણી, ઢાઢર, છપ્પન, પાટણવાડો, દંઢાવ્ય દેશ, અમદાવાદ, ભાલ, કનેર, નળકાંઠા, ખંભાતબારું, વાંકળ, સંખેડા, મહુવાણ, કંઠાળ, નિમાડ, ખાનદેશ, મેવાડ, રાજ, મઠોર, ડાંગ, બાગલાણ, મેવાસ, ડીસાવળ, થરાદરી અને કાંકરેસી, આટલા પ્રાંત છે એ ગુજરાતના ગણવામાં આવતા હતા. દરેકના આપણે દર્શન કરીએ. તો અહીંયા જુઓ, પહેલી વાત છે વાગડની, જે કચ્છમાં આવેલું છે. રાપર અને ભચાઉ આ 2 તાલુકો છે ને એને વાગડ ગણવામાં આવતું. વાગડ એટલે ભચાઉ અને રાપર. ખેતી, ભૂગોળ, ઇતિહાસ, સામાજિક જીવનનું એમાં રસપ્રદ વર્ણન જે કરવામાં આવ્યું છે. અહીંયા તમે જુઓ, આ બાજુ ખડીર, બેલા, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ, દાખે દલપતરામ, વાગડ વાલપ હોતી. એટલે કે દલપતરામે કહ્યું કે વાગડ એમને ખૂબ વાલું છે. ત્યારે આ વાગડ બે તાલુકા અલગ ગણવામાં આવતા હતા. અને અહીંયા લખ્યું છે નીચે સૌરાષ્ટ્ર. તો આ એ વાગડ છે એ આ લોકોએ સૌરાષ્ટ્ર નામ એને આપેલું છે. ત્યાર પછી જે બીજું છે, એટલે કે વાગડ પછી છે, અહીંયા તમને જે દેખાય છે આ કંઠીના મેદાન છે. અચ્છા, એનું નામ કંઠીના મેદાન કેમ પડ્યું એ આપણે ચર્ચા કરી છે, એટલે અહીંયા ચર્ચા નથી કરતો. પણ ટેકરીઓ જેવી ધુવા રેતીના આવેલા છે અને એનો આકાર કંઠી જેવો બને છે, એટલે આ કંઠીનું મેદાન છે. ત્યાર પછી આપણે જે આભીર દેશ, વાગડ, કંઠી, આભીર દેશ એટલે કચ્છ, કચ્છના વાગડ ને કંઠી જોયા. હવે આપણે જોઈ ઓખા મંડળ. તો આ ઓખા મંડળ છે, જો આખું ઓખા મંડળ છે. અહીંથી ઓખા મંડળ શરૂ થાય. આ બાજુ આરંભડા છે, બેટ દ્વારકા છે અને સુરત કરાડી છે. આ ત્યાંની સંસ્કૃતિ છે. ત્યાંના પુરુષ ઓખા મંડળનો પહેરવેશ છે અને આ બહેનોનો પહેરવેશ છે. ઓખા મંડળ સભ્યતા, સંસ્કૃતિ, પોશાકની બાબતમાં ઘણું જુદું તરી આવે છે. અને આ ઓખા મંડળ તમને દર્શન થાય છે. ઓખા મંડળ બાદ હાલાર, જેને આપણે કહીએ છીએ, આ હાલાર પ્રાંત તમે જોઈ શકો છો. ક્યાંથી ક્યાં સુધી આ હાલાર ગણાય આમ જોઈએ તો. હાલારની બાજુમાં જે આવે છે એ પાછું તમે જુઓ ઝાલાવાડ. અહીંયા બધા જૂના પ્રાંતના નામ જ લખ્યા છે. હાલાર, ઝાલાવાડ, આ છે ગોહિલવાડ, અહીંયા સોરઠ. તમે જુઓ
આ સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ અને હાલાર આ 4 પંથક મેઇન અહીંયા બતાવવામાં આવ્યા છે. હાલારનો નકશો છે. હવે તમને આના ઉપરથી ખ્યાલ આવી ગયો કે હાલાર એટલે રાજકોટ, જામનગર, દ્વારકાનો કેટલોક ભાગ. હવે જો ખેડ પ્રદેશ, હાલાર પછી આપણે અહીંયા ઝાલાવાડ પણ જોયું. ઝાલાવાડ તમને દ્રશ્ય ચડ્યું છે. આ ઝાલાવાડ છે. આ આગળ જોઈએ તો ખેડ પ્રદેશ છે. જુનાગઢના માણાવદરથી પોરબંદરનું નવી બંદર આટલું છે એ અત્યારે ખેડ પ્રદેશમાં ગણાય. ત્યારે તો એ વિસ્તાર આખો અલગ જ હતો, પણ અત્યારે જો ખેડ પ્રદેશ કયો એમ કોઈ પૂછે તો જુનાગઢનું માણાવદર ને આ બાજુ પોરબંદરનું નવી બંદર. આ ઝાલાવાડનો એક ત્યારે નકશો બનાવવામાં આવ્યો હતો. અહીંયા જો હળવદ, ધ્રાંગધ્રા, લખતર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, ધંધુકા, ધોલેરા, બોટાદ અને ચોટીલા આખો ઝાલાવાડનો નકશો છે એ છે. ઝાલાવાડી રાજપૂત છે એ દાદા હરપાલ દેવ છે એના વંશજ છે અને ત્યાંથી આ ઝાલાવાડી વંશ છે એ શરૂ થયો. પાંચાળ અત્યારે જે તમે તરણેતરનો મેળો થાય છે થાન, એ પાંચાળ પ્રદેશ આ અહીંયા તમે જોઈ શકો છો. માછલીની આંખ વીંધવાની વાત એ અને તરણેતરનો મેળો એ તમને અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. આગળ જોઈએ તો ત્યાર પછી છે એ આપણે આ છે એ તરણેતરનું જ અહીંયા તમને એક દ્રશ્યમાન થાય છે. તરણેતરના મેળાની અંદર મોરવાળી જે છત્રી હોય છે અને ત્યાંનો સ્થાનિક રાસ આ ખૂબ પ્રખ્યાત છે. અને અહીંયા પણ તમને આ જે લીલોતરી જે દેખાય છે એ તમને લીલી નાગારની દેખાય છે અને આ છે એ પાંચાળ છે. તો ત્યાર પછી આગળ જોઈએ તો હવે આ બે પ્રાંત આ તમને બે લીલી નાઘેરના જ દ્રશ્યો, આ બાબરિયાવાડ છે અને આ લીલી નાઘેરનું એક દ્રશ્ય છે. વાજા ઠાકોર અંબવન, ઘર ઘર પદમણા ઘેર, રેટ ખટુકે વાડિયા, ભોંય લીલો નાઘેર. તો એ લીલા નાઘેરની જો ભોંય લીલો નાઘેર, તો રેટ ખટુકે વાડિયા મતલબ એ ખેતીની સમૃદ્ધિ દર્શાવે છે અને ઘેર ઘેર પદમણા ઘેર એટલે ટૂંકમાં ઘેર બે અર્થ અહીંયા કરવામાં આવ્યા છે. એક તો પશુઓની સમૃદ્ધિ અને સ્ત્રી સમૃદ્ધિ બેયની વાત અહીંયા કરવામાં આવી છે. તો ભોંય લીલો નાઘેર જેને આપણે ઉના બાજુનો ભાગ છે એને આપણે ગીર પેલો લીલો નાઘેર કહેતા હોઈએ છીએ. અહીંયા આગળ જોઈ શકો છો ઉનાથી ચોરવાડનો પ્રદેશ છે એને લીલી નાઘેર કહેવાય. માણાવદર જુનાગઢનું છે ત્યાંથી પોરબંદરનું નવું બંદર એ ઘેડ પ્રદેશ કહેવાય અને બેટ દ્વારકાથી શંખોદ્વાર બેટનો પ્રદેશ એને આપણે દારૂકાવન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી હું તમને ભાલ પ્રદેશ તરફ લઈ જાઉં એ પહેલા તમે અહીંયા કેટલાક પ્રાંત છે એ જોઈ લ્યો. તો અહીંયા તમને મેં બતાવ્યું ઓખામંડળ, હાલાર, ઝરમરીયો, ઝાલાવાડ, પાંચાળ, નાઘેર, બાબરિયાવાડ. હવે આ પ્રાંત છે એ ચોરાડ છે. ઉત્તર ગુજરાતનો ચોરાડ એનો આ વિસ્તાર છે. ચોરાડ બાદ હવે અહીંયા તમને હું બે વિસ્તાર બતાવું છું. એક તો અમદાવાદ બાજુ જઈએ તો આ ઘઉં આવે એટલે ખબર પડી જાય કે ભાલ પ્રદેશ છે અને આ એની બાજુનો બનેર પ્રદેશ જે ત્યારે ખૂબ પ્રખ્યાત હતો એ બનેર પ્રદેશ છે એ આ અહીં ગણવામાં આવે છે. અહીંયા તમને વળી પાછા બે પ્રાંત દ્રશ્યમાન થાય છે. તમે તમારી રીતે બધે ઓળખવાનો પ્રયત્ન ચોક્કસપણે કરજો. અહીંયા આ કયો પ્રદેશ છે તો કે આ છે એ ઉત્તર ગુજરાતનો ચોરાડ પ્રાંત જેને ગણવામાં આવે છે. આ ચોરાડ પ્રાંત ઉત્તર ચોરવાડ નહીં, ચોરવાડ પાછું જુદું. આ ચોરાડ પ્રાંત છે એ અહીંયા દેખાડવામાં આવ્યું. ચોરાડ પછી તમને અહીંયા દેખાશે આ વઢિયાર. વઢિયારમાં જીતેલા જેવું એક ફળ થાય છે. શિંગોડા જેમ કેમ આપણે કાળા કલરના ખાઈએ છીએ, વજન વધારવા માટે ઉત્તમ કહેવામાં આવે, એમાં જીતેલા પાણીમાં જ થાય છે અને શિંગોડા જેવું જ એક વેલનું ફળ છે અને વઢિયારમાં આ ખૂબ પ્રખ્યાત આ પ્રદેશ ગણવામાં આવે છે. વઢિયારની બાજુમાં જે પ્રદેશ છે આ તમને નદી જે દેખાય છે એ ઢાઢર નો પ્રાંત ગણવામાં આવે છે. અહીંયા કેટલાક સરસ ભૌગોલિક પ્રદેશની વ્યાખ્યા કરી છે. કંઠીનું મેદાન તો કચ્છના દરિયા કિનારાના મેદાની પ્રદેશ, વાગડનું મેદાન એટલે નાના રણ ને મોટા રણ વચ્ચેનો પ્રદેશ, બન્ની અને ખાવડા વચ્ચેનો વિસ્તાર પણ કહી શકાય. બન્ની ઘાસના આધારે પડેલ નામ છે. વઢિયાર એટલે બનાસ અને સરસ્વતી નદી બે કુંવારિકા છે. રણમાં સમાઈ જતી નદીને કુંવારિકા કહેવાય. ગોઠાનું મેદાન એટલે બનાસકાંઠા છે એનો પશ્ચિમ અર્ધરણ વિસ્તાર એને છે આપણે શું કહીએ છીએ તો એને ગોઠાનું મેદાન છે એ કહીએ છીએ. ઉપસી આવેલું છે એટલે આપણે ગોઠો એવું નામ પાડ્યું છે.
ગઢવાડાનો પ્રદેશ મહેસાણા જિલ્લાનું સતલાસણા તાલુકો, એને ગઢવાડા કહેવાય. ચરોતર એટલે મહી અને શેઢી નદી વચ્ચેનો ભાગ. હાલ પ્રદેશ છે એ અમદાવાદ જિલ્લાના દક્ષિણ અને પશ્ચિમના વિસ્તારને કહેવાય. નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચે આવેલો ભાગ નળકાંઠો આપણે કહીએ છીએ. કડી અને કાલુલ આ બે તાલુકા વચ્ચેનો પ્રદેશ ખાખરિયા ટપ્પા, ખાખરાના ઝાડ હોવાના કારણે. અને ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કાનમ છે એ કહેવાય છે. અહીંયા તમે જુઓ ગુજરાતના કેટલાક જાણીતા ભૌગોલિક પ્રદેશોની વાત કરી છે એ તમે બહુ સરસ રીતે નોંધી લ્યો. કંઠીનું મેદાન એ ગળામાં પહેરવાની કંઠીનો આકાર ધરાવે છે. આમ તો ઢુવા અને ટેકરીઓ બંને મળીને નાની નાની ટેકરીઓ. તો કચ્છના દરિયા કિનારે આવેલા મેદાન છે એને આપણે કંઠીના મેદાન કહીએ છીએ. બન્ની પ્રદેશ કચ્છની ઉત્તરે આવેલો છે. રાજસ્થાનમાં દુલ્હનને બન્ની કહેવાય. અને બન્ની એટલે ઊંચું. રાજસ્થાનની સ્ત્રીઓની સરેરાશ હાઈટ ત્યારે ઊંચી હતી, એટલે બન્ના બન્ની એમ બોલીએ છીએ લગ્ન વખતે. બન્ના બન્નીના ગીતો પણ તમે જોવો છે, બન્ના રે. તો આ કચ્છની ઉત્તરે મોટા રણમાં ચોમાસામાં નદીઓનો કાપ જે પથરાય એનાથી ઘાસ ઉગે છે, અને એટલે આ પ્રદેશનું નામ બન્ની પ્રદેશ. એ ઘાસ ઉપરથી પડ્યું. એ ઘાસનું નામ બન્ની છે એ ઊંચાઈના કારણે પડ્યું છે. વાગડ એટલે હું? તો કે વાથી પવનના કારણે જ્યાં અલગ અલગ પ્રકારની કરચલીઓ રચાય છે એ ગળ પડી જાય છે. ગઢ ને ગળ પડી કે નહીં એમ આપણે પૂછીએ છીએ. તો કચ્છના જિલ્લામાં મુખ્ય ભૂમિનો પૂર્વ ભાગ અથવા નાના રણ અને મોટા રણ વચ્ચેનો ભાગ અથવા બન્ની અને ખાવડા વચ્ચે આ વાગડનું મેદાન કહેવાય. બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ અર્ધ રણ વિસ્તારમાં આવેલ ટેકરા જેવા ઉપસેલા મેદાની, ઉપસેલા આપણે ખૂંદ કોઠ કહીએ, એમાં આ ગોઠ અને ગોઠાનું મેદાન. તો એ ગોઠલો, એના પરથી શબ્દ આવ્યો ને. ગોઠલો એટલે શું? તો કે બળદ. બળદને ખૂંદ હોય અને ખૂંદ જેવું મેદાન છે એટલે જ એનું નામ ગોઠાનું મેદાન પડ્યું, જે બનાસકાંઠામાં છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાનો પ્રદેશ ગઢવાડા નામે જાણીતો છે. ચોક્કસ જ્ઞાતિના ઘર ગઢ છે કહેવાતા. કેટલાક કિલ્લાઓના કારણે ભૂતકાળમાં આવું નામ ગઢવાડા પડ્યું છે. ચરોતર, ચરોતર એટલે જે ઉત્તરોત્તર વિકસે છે, જે લીલું છે, જ્યાં ચરી શકાય એવું છે. ઘણા બધા અર્થોમાં ચરોતર નામ પડ્યું છે. ખેડા અને આણંદ જિલ્લાનો મહી નદી અને શેઢી નદી વચ્ચેનો ચરોતર પ્રાંત. કયા પ્રકારની જમીન છે? લોસ બેસર. આ લોએસ બેસર શેના માટે સૌથી અનુકૂળ છે? તો કે તમાકુની ખેતી માટે. કાળી જમીન તો કે એ તો કપાસ માટે અનુકૂળ છે, પણ આ લોસ બેસર એ કેવી જમીન કહેવાય? તો કે એ ચરોતર બાજુની જમીન કહેવાય. આમ તો અહીંયા બધું સારું થાય. આ ગુજરાતનો હું માનું છું ત્યાં સુધી ફળદ્રુપમાં ફળદ્રુપ પ્રદેશ છે, પણ આપણે એનો તમાકુ વાવવામાં ઉપયોગ કરીએ છીએ. પાટણ જિલ્લાની બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર તરીકે ઓળખાય. અહીંની વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય આ બે ખૂબ જાણીતા છે. વઢિયાર પ્રદેશમાં બનાસકાંઠા જિલ્લાનો કાંકરેજ પણ આવી જાય, એટલે વઢિયારી ને કાંકરેજી જે શબ્દ આવ્યો. કાંકરેજી શબ્દ કાંકરા ઉપરથી જ આવ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વઢિયારી એટલે ટૂંકમાં જે સ્વભાવની થોડી આકરી છે એવું. વઢિયારી ઘણા બધા માટે, વઢકણી માટે પણ વઢિયારી વપરાય છે. એ ત્યાંના ભૌગોલિક પરિસરના કારણે ક્યાંક ક્યાંક પશુઓનો સ્વભાવ એવો થયો હોય અને પછી વઢિયાર નામ પડ્યું હોય. કાનમ એ ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ છે. રેગુર પ્રકારની જમીન અહીંની પ્રખ્યાત છે. રેગુર એટલે કાળી જમીન, અને કાળી જમીનમાં મેં તમને હમણાં જ કહ્યું એમ સૌથી વધારે કપાસનું ઉત્પાદન સારું થાય. એટલે આ કાનમ પ્રદેશ છે એ કપાસ માટે બહુ પ્રખ્યાત છે, જે આપ જાણો છો. સુવાલીની ટેકરી એટલે સુવાલી એટલે પોચી, પોચી ટેકરી. અને દિવાળીના દિવસે આપણે સુવાળી એક પ્રકારની પૂરી પણ બનાવીએ છીએ. સુવાળી એટલે અહીંયા સ્વાભાવિક રીતે આ ટેકરીઓ થોડી પોચી છે અને કાપથી રચાયેલી છે, એટલે પોચી હોવાની, એટલે જ એનું નામ સુવાલીની ટેકરી પડ્યું છે. મહીથી ઢાઢરનો મુખ પ્રદેશ અને એની વચ્ચે કાપથી રચાયેલ કરાડ એટલે આ સુવાલીની ટેકરી. ત્યારે સુરત જિલ્લામાં તાપી નદીનો ઉત્તર દરિયા કિનારાનો પ્રદેશ પણ સુવાલીની ટેકરી કહેવાય છે. અહીંયા જો પૂરના મેદાન એટલે કઈ નદી પૂરના મેદાન રચે છે? તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા આ બધા છે એ આ બધી નદીઓ પૂરના મેદાન છે એ રચે છે. આનું એક બહુ સરસ મજાનું સૂત્ર પણ છે યાદ રાખવાનું. કોઈ મને કહેશે કે કયું સૂત્ર છે જેના દ્વારા તમે આ નદીઓ યાદ રાખી શકો છો? કોઈને ખ્યાલ હોય તો અત્યારે જ કોમેન્ટ કરે, અને ન ખ્યાલ હોય તો આ તમારી નોંધપોથીમાં નોંધી લ્યો. આવતા લેક્ચરની અંદર મને પહેલા તમે જ્યારે આવો ત્યારે જવાબ આપજો, અને તમને જવાબ ન ખ્યાલ હોય તો હું જવાબ આપીશ. આનું સરસ મજાનું એક કેટલાક લોકોએ સૂત્ર બનાવ્યું છે. બીજાએ બનાવ્યું એના કરતાં તમે જાતે પણ બનાવી શકો, કારણ કે તમે બનાવેલું સૂત્ર પાછું તમને બધું સારી રીતે યાદ રહેતું હોય છે. તો બહુ સરસ એવું આ પૂરના મેદાન, એનું નામ પૂરના મેદાન કેમ પડ્યું? તો કે આ બધી નદીઓ થોડી ઘણી ઉપસેલી છે, અને ઉપસેલી હોવાના કારણે આ નદીમાં ઝડપથી પૂર આવી જાય છે.
જો બધો લગભગ તાપી, પૂર્ણા, અંબિકા આ બાજુ દક્ષિણ ગુજરાત છે એનું એકદમ નકશાની અંદર જોશો અથવા ભૌગોલિક રીતે જોશો તો સેજ ઉપસેલો પાડ છે. સુરતમાં પૂર આવી જાય છે એનું કારણ પણ શું છે? બસ આ જ છે. ભાલ પ્રદેશ જે ઘઉં માટે પ્રખ્યાત છે, ત્યાંના ભાલિયા, દાઉદખાની. જો ભાલ પ્રદેશના ઘઉં છે એ ભાલિયા તરીકે ઓળખાય. કેટલાક લોકો એને દાઉદખાની અથવા ચાસિયા, હકીકતમાં ચાસ પડે એટલે ચાસિયા ઘઉં, દાઉદખાની એ જાત છે હાઇબ્રિડ. તો એ ભાલિયા, ચાસિયા અને દાઉદખાની આપણે કહીએ છીએ. એટલે ભાલિયા પ્રદેશ સિવાયના ઘઉં છે એને હાંસિયા ઘઉં તરીકે ઓળખાય છે. અચ્છા, ભાલિયો ઘઉં અને હાંસિયા ઘઉંમાં શું ફેર? તો પેલું તો ભાલિયા ઘઉંનો દાણો હાથમાં આવે તો થોડોક રતાશ પડતો હોય, એ થોડોક મુલાયમ છે. અને જે હાંસિયા ઘઉંને હંસની જેમ ચાંચ નીકળે છે એમ ભાલિયા ઘઉંને ચાંચ નીકળતી નથી. ભાલ એટલે કપાળ જેવો સપાટ પ્રદેશ હતો, કપાળને ગુજરાતીમાં ભાલ કહેવાય, અને એટલે આ પ્રદેશનું નામ ભાલ પ્રદેશ પડ્યું. નળ સરોવર નળ દમયંતીની વાર્તાના આધારે આ નળકાંઠો કહેવાયો છે. નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો અમદાવાદ જિલ્લાનો ભાગ નળકાંઠો કહેવાય. યાયાવર જાતિના પક્ષીઓ છે એ અહીંયા આ શિયાળામાં આવી જાય છે, આપ જાણો છો, કારણ કે ત્યાંનું વાતાવરણ ખૂબ ઠંડુ હોય, એ લોકો અહીંયા શિયાળો ગાળવા આવે છે. પાંચાળ પ્રદેશ એટલે કે કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો ભાગ એટલે આપણો સુરેન્દ્રનગર જિલ્લો, એને આપણે ઝાલાવાડ કહીએ છીએ. મહાભારતનો પાંચાળ પ્રદેશ એટલે કે થાન ને મૂળી એ અહીંનો જ છે, એટલે આ ઝાલાવાડની અંદર પાંચાળ પ્રદેશ આવેલો છે. ભાવનગર જિલ્લાની ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ ગોહિલવાડ, તો આમ જોઈએ તો તળાજા અને ભાવનગર વચ્ચેનો પ્રદેશ ગોહિલવાડ, એ ત્યાં ગોહિલ રાજાઓ થઈ ગયા એના આધારે છે એ ગોહિલવાડ નામ પડ્યું હતું. લીલી નાગેર ચોરવાડથી ગીર સોમનાથ જિલ્લામાં આવેલો ઉના સુધીનો ભાગ, અથવા ગીરની ટેકરી અને દક્ષિણમાં દરિયા કિનારા સુધીનો ગીર સોમનાથ જિલ્લાનો ભાગ એટલે લીલી નાગેર. લીલી નાગેર કેમ પડ્યું એ મેં તમને અગાઉ કહ્યું છે. ઘેડ પોરબંદર જિલ્લામાં ભાદર નદીના કિનારે આવેલા નવી બંદરથી જુનાગઢનો માણાવદર આ ઘેડ કહેવાય. અહીંયા નીચો પ્રદેશ હોવાથી ચોમાસામાં અહીં પાણી ભરાઈ જાય તથા ચોમાસા પછી ફળદ્રુપ ખેતી થાય. અચ્છા, ઘેડ એટલે શું? તો ઘેડ એ ખેડ ઉપરથી આવેલો શબ્દ છે કે ફળદ્રુપ જમીન છે. ચુવાળ એ મહેસાણા જિલ્લાના બહુચરા તાલુકાનો વિસ્તાર એ ચુવાળ પ્રદેશ તરીકે ઓળખાય. ચુવું એટલે નીચેથી પાણી નીકળવું અથવા કોઈ પણ જગ્યાએથી પાણી નીકળવું. એક સમયે છે એ અહીંયા પાણીદાર પ્રદેશ છે હતો. હવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, થોડા ઘણા છે મહેસાણા, આ બધાને પાણીની કેટલીક તકલીફો હવે જણાય છે. સોરઠ એટલે જુનાગઢ જિલ્લાનો ગિરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ છે, જેને આપણે સોરઠ ધરા સોહામણી એમ કહીને બોલાવીએ છીએ. અહીંયા થોળ અભયારણ્ય નીચાણવાળા ભૂમિભાગને થોળનો વિસ્તાર કહેવાય, જે મહેસાણા જિલ્લાના બહુચરા તાલુકામાં આવેલ છે. પેલા ખૂબ થોર થતા એના ઉપરથી થોળ નામ પડ્યું છે, એવું કદાચ માન્યમાં પણ નહીં આવે. ખેડા જિલ્લાનો શેઠી નદીના ઉત્તરમાં આવેલો પ્રદેશ માળ કહેવાય, ઊંચો હોવાના કારણે એનું નામ માળ પડ્યું છે. બરડા ડુંગરનો દક્ષિણ પશ્ચિમ દરિયા કિનારા સુધીનો આવેલો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રદેશ હાલાર તરીકે ઓળખાય છે. એ પણ મેં તમને કહ્યું હતું કે હાલાર નામ કેમ પડ્યું છે, મને ચોક્કસપણે તમે જણાવજો, યાદ ન હોય તો વળી પાછા આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું બેટ દ્વારકા અને શંખોદ્વાર બેટનો વિસ્તાર કે જ્યાં 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. વિવાદાસ્પદ છે, કેટલાક લોકો આને જ્યોતિર્લિંગ નથી ગણતા, પણ કેટલાક લોકો ગણે છે. આ પ્રદેશને આપણે દારૂકા વન છે એ કહીએ છીએ. આવું દારૂકા વન નામ કેમ પડ્યું છે? તો એના પણ 2-3 કારણો છે. ટૂંકમાં એ આખું વન વિસ્તાર છે એકદમ ઘેરો હોવાના કારણે દારૂકા વન નામ પડ્યું હોવાનું કહે છે. એક રાક્ષસનું નામ એ પ્રકારે હતું એટલે પણ દારૂકા વન કહેવાય છે, એવી પણ વાત છે. દંડકારણ્ય એટલે ડાંગ જિલ્લો, ત્યાં દંડ એટલે શું? તો કે વાંસ. વાંસનું આખું જંગલ હતું એટલે દંડ જેવા જંગલનું નામ પડ્યું દંડકારણ્ય. દંડ એટલે લાકડી અને એનું અરણ્ય એટલે જંગલ. તો એટલે આ ડાંગ પ્રદેશ રામ ભગવાન દંડકારણ્યમાં ગયેલા એવી આપણી એક વાત છે. વિરમગામનું વેદાંત અમદાવાદ જિલ્લામાં સાબરમતી નદીના કિનારે આવેલા વિરમગામના વિસ્તારમાં કપાસનું ઉત્પાદન ખૂબ સરસ થાય છે. ખૂબ સારા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતું હોવાથી આ વિસ્તારને વિરમગામ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, મારો એક બીજો પ્રશ્ન, થોડી વાર પહેલા કાનમ પ્રદેશની વાત આવી હતી અને હવે વિરમગામની વાત આવી. મારો પ્રશ્ન એ છે કે ક્યાં વધુ કપાસ થાય છે અને ક્યાંનું કપાસ ગુણવત્તા વાળું છે? વિરમગામમાં વધુ કપાસ થાય કે કાનમમાં થાય? અને
કોનું કપાસ ગુણવત્તા વાળું છે? ખારો પાટ આપણે બધા જાણીએ છીએ કે જે કાળો ભાગ થઈ જાય એને ખારો પાટ છે એ કહીએ છીએ. દરિયા કિનારે લાણાસરી અને આ ખારો પાટ ને એવા શબ્દો તમે સાંભળ્યા છે. લાણાસરી એટલે શું? તો કે એ મીઠાના કારણે જે ભાગ છે એ ખારો થઈ જાય એને લાણાસરી, પણ રેતી ભળી જાય મીઠામાં એને લાણાસરી કહેવાય. દરિયા કિનારાની ઝીણી રેતી તથા ક્ષારયુક્ત સપાટ કાદવ કીચડ વાળો મેદાની પ્રદેશ ખારો પાટ છે એ કહેવાય. અમારે આ બાજુ તમે આવો તો લીલી આ બાજુને અમે ખારો પાટ કહીએ. તો કે ત્યાં દરિયો નથી. આનર્ત પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ભાગ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો અને તે સમયનું આનર્તપુર એટલે અત્યારનું વડનગર. આપણે વડનગર વિશે વાત કરી હતી. વાકળ એટલે મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ વાકળ કહેવાય. વાકળ એ એક પ્રકારના સાપનું નામ છે. જો કે હવે તો આપણે એને ચાકળ કહીએ છીએ. વોકળા જેવું અને ટૂંકમાં સાપ જેવું લાંબુ એટલે વાકળ નામ પડ્યું છે. આનર્ત એ એક વ્યક્તિના નામ પરથી પડેલું, જેને કોઈ હરાવી શકતું નથી. આનર્ત કોણ હતો? કૃષ્ણ ભગવાન સાથે કઈ રીતે રિલેટેડ છે એ મને તમે ચોક્કસપણે જણાવજો. લાટ હજી શબ્દ તમે બોલો જ છો ગામડામાં. લાટ ઘણું બધું થયું. લાટ છે, લાટ એટલે ઘણું બધું. તો જ્યાં આમે દક્ષિણ ગુજરાતનો ભાગ છે એ ફળદ્રુપ, ત્યાં બધું જ છે એ લાટ થતું. લાટ એટલે ખૂબ સમૃદ્ધિના આધારે લાટ નામ પડ્યું છે. આ તળ ગુજરાતનો પ્રદેશ જે અનુમૈત્રક કાળમાં રાષ્ટ્રકૂટોનું આ રાજ્ય લાટ રાજ્ય કહેવાતું હતું. મહેસાણા જિલ્લાનો કડી અને ગાંધીનગર જિલ્લાનો કલોલ તાલુકો, આ બે વચ્ચેનો પ્રદેશ ખાખરિયા ટપ્પા. ખાખરાના પુષ્કળ ઝાડ છે અને એટલે એ ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. અહીં સિંચાઈ હેઠળ થતી ખેતીનો ગુજરાતનો મોટો વિસ્તાર છે એ આવેલો છે. ખાખરિયા ટપ્પાના પ્રદેશમાં સિંચાઈ હેઠળ થતી ખેતીનો ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર છે. પોશી નામના આદિવાસી સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વનવાસી વિસ્તાર પોશીનો પટ્ટો અથવા પોશીના પટ્ટા તરીકે ઓળખાય છે. પોશી એ મૂળ એક કોમ અથવા એના એક દેવ પશા ઉપરથી આ પોશી નામ છે એ પડ્યું છે. સોરઠ, હાલાર, ગોહિલવાડ ને ઝાલાવાડ આ બધું ભેગું થાય એટલે કાઠિયાવાડ કહેવાય. સોરઠ, હાલાર, ગોહિલવાડ ને ઝાલાવાડ એટલે તમને ખબર પડી ગઈ કે ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને જુનાગઢ આ બધું ભેગું થાય એટલે કાઠિયાવાડ છે એ કહેવાતું. અહીંયા જો કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ કયો કહેવાય? તો શેઢી અને મહી વચ્ચે ચરોતર. પછી મહી અને ઢાઢર વચ્ચે વાકળ, ઢાઢર અને નર્મદા વચ્ચે કાનમ, બનાસ અને સરસ્વતી વચ્ચે વઢિયાર, શેત્રુંજો અને ઘેલો વચ્ચે ગોહિલવાડ અને સાબરમતી ને નળકાંઠો એ નળ સરોવર ને સાબરમતીની વચ્ચે. હવે તમે જો આનો કંઈક સૂત્ર બનાવી લેવાય. આમાં દાખલા તરીકે બનાવી લ્યો તમે શેઠી અને મહી વચ્ચે ચરોતર આવે છે ને, તો અહીંયા બનાવી લ્યો સમચો. સમચો. તો શ એટલે શેઢી, મ એટલે મહી ને ચો એટલે ચરોતર. પછી આમાં બનાવી લ્યો ઢાંબા. તો ઢાઢર મહી વચ્ચે આવી જાય અને વાકળ, અથવા ઊંધું કરી નાખો જે તમને યાદ રહેતું હોય. ઢાઢર એટલે નકાઢા, તો નર્મદા, કાનમ, ઢાઢર આવી કોઈ પણ તમને જે યાદ રહેતી હોય એ પ્રમાણે તમે આ વિસ્તાર છે એને યાદ રાખવા માટે કરી લો. આ પાટણવાડો છે. આ દીકરો જે દેખાય છે એ પાટણવાડાની સંસ્કૃતિ, પાટણવાડી ઘેટા બકરાની વિશે તમે સાંભળ્યું છે. અહીંયા જો આ ખંભાત આવી જાય, એન્ટિક અને ચમત્કારી વસ્તુ એટલે આ અકીક છે એમ ખબર પડી જ જાય. આ ખંભાત બારું જેને આપણે કહીએ છીએ એ ખંભાત બારું છે. ખંભાત બારું પછી આ પ્રદેશ છે એ તમને અહીંયા દેખાય છે. મહીથી ઢાઢર વચ્ચેનો પ્રદેશ છે વાકળ. અને વાકળ પ્રદેશ પાટીદાર જીવનસાથી પસંદગી સંમેલનનું એક બોર્ડ મેં મૂક્યું છે. આ તરત જ ખ્યાલ આવી જાય કે સંખેડા છે. આ દેખાય એ સંખેડા છે. આ સંખેડામાં થતા સ્પેશિયલ પ્રકારના ઝાડ છે. ત્યાર પછી આ પણ સંખેડા છે. આ પ્રકારના ત્યાં ઝાડ થાય છે જેમાંથી ફર્નિચર બને છે. સંખેડામાં મોટા ભાગે જે ફર્નિચર બને એ કયું લાકડું છે? સાગ, સીસમ, આદળ, ચાદળ, કયું વૃક્ષ છે એનું ફર્નિચર બનાવવામાં આવે છે કહેજો. આ છે એ મેં તમને અગાઉ કીધું એમ મહુવાણ પ્રદેશ. આ છોકરો હસે છે એ મહુવાણ પ્રદેશ છે. મહુવાણ પ્રદેશ પછી મારે જે દેખાડવાનું છે તમને આ ખાનદેશ છે. ખાનદેશ. આ પણ ખાનદેશનો એક કિલ્લો છે. આ ડાંગ છે અને આ ડાંગ દરબાર ભરાય ત્યારે લોકો પરંપરાગત કેવો પોશાક ધારણ કરે છે? 116 વર્ષથી મિત્રો ઉજવાતો આ ઉત્સવ ડાંગ દરબાર. અહીંયા દેખાય છે લોકો છે કેવા પ્રકારના નૃત્યો કરે છે, કેવા પ્રકારના કપડાં કરે છે અને શરીરે રંગરોગાન કરે છે. ત્યાર પછી આ મેવાડ પ્રાંત છે ગણવામાં આવે છે, ગુજરાતનો મેવાડ પ્રાંત. અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ
નકશાઓ બતાવ્યા છે. આ ભાલ પ્રદેશ છે, જો આટલો ભાગ છે એ આ ચોકડીથી બતાવેલો એ ભાલ પ્રદેશ, આ અમદાવાદ ગાંધીનગરની નીચે, સુરતની આ સાઈડ, ભાવનગરની આ બાજુ. ત્યાર પછી અહીંયા જુઓ તમને આ બનેર, ભાલ પ્રદેશની બાજુમાં આ બનેર બતાવવામાં આવ્યું છે. આ ભાલ પ્રદેશના ઘઉં છે. ત્યાર પછી અહીંયા તમને નળકાંઠા, આ બધો જ નળકાંઠો છે એ દેખાય છે, નળકાંઠાના પ્રદેશો. તો મિત્રો આ પ્રદેશો તમે જો એકવાર ફરીવાર લેક્ચર જોશો અને આ બધાના ફોટા જોઈ લેશો તો મને ખાતરી છે કે તમને ક્યારેય છે એ આ પ્રાંત ભૂલાશે નહીં. આ પ્રાંતને એવી રીતે પણ યાદ રાખો કે એના નામ શું છે અને કઈ નદીથી કઈ નદીની વચ્ચે, એનું તમારું ચોક્કસ એક સૂત્ર બનાવી લ્યો તો તમે ક્યારેય આ પ્રાંતના નામ ભૂલી શકશો નહીં. તો પ્રાંત વિશે આપણે ઘણી વાત કરી. હવે પછી આગળ આપણે છે એ ગુજરાતની લોક સંસ્કૃતિની વિવિધતા, આપણો એક નવો મુદ્દો છે એ લઈએ. તો ગુજરાતમાં પરંપરાગત પહેરવેશ, અલગ અલગ જગ્યાએ જાય તો અલગ અલગ બોલી. તમે જુઓ સુરત બાજુ જાઓ તો અલગ. હમણાં બધાની ચર્ચા કરશું, બધાના ઈષ્ટ દેવી દેવતા, અલગ અલગ પ્રકારની કળા, સંગીત, ખાનપાનમાં કેટલી વિવિધતા, સાહિત્ય, નૃત્ય, લોક રિવાજ, રહેણી કેણી, બધાનો પહેરવેશ અલગ. ક્યાંક જીમી કાપડું પહેરાય, ક્યાંક છે એ અલગ જ પ્રકારની સાડી પહેરાય, તો ક્યાંક તમને પાટણના પટોળા જોવા મળે. બોલીમાં તે તમે જુઓ રાજકોટ વાળા છે ની જગ્યાએ હ, ક્યાં જવું હે બોલે. તો સુરેન્દ્રનગર વાળા આવશી જશી, જામનગર વાળા સોરી આવશી જશી, આવશે જશે ને બોલે આવશી જશી એવું બોલશે. જુનાગઢ બાજુ જવું તો આમનોન ઈમનોન, એવા બધા શબ્દો આપણે વાપરીએ છીએ. કપડા લીલા છે, પારસી કરી નાખવી, આ બધા શબ્દો એમ અલગ અલગ ઈષ્ટ દેવી દેવતાઓ, બધાની કળા અલગ અલગ છે. જુનાગઢ બાજુ જઈએ તો અલગ કળા, આ બાજુ છે એ તમે બનાસકાંઠા બાજુ જાઓ તો અલગ કલા, બધાના સંગીત અલગ અલગ, ખાનપાન કેટલું બધું અલગ પડી જાય. એટલે કે અહીંયા સોરઠની અંદર તમે આવો તો ઘઉં અને બાજરાનો ઉપયોગ વધારે થાય, સાબરકાંઠા બાજુ જાઓ તો ચોખાનો ઉપયોગ વધારે છે એ થાય. આમ ઘણી બધી વિવિધતા, સાહિત્ય અલગ અલગ, નૃત્ય, લોક રિવાજ, રહેણી કેણી, બધાની ચર્ચા હમણાં કરશું. પણ મારે તમને અત્યારે પહેલા લઈ જવા છે લોક સાહિત્ય અને લોકગીતમાં. ગીતની અંદર અલગ અલગ પ્રકારની પ્રેમ કથા, એમાં બલિદાન, શૌર્ય કથા, વ્રત કથા, ભૂત પ્રેતની કથા, અશ્વ કથા, આ બધું લોક સાહિત્યમાં જોવા મળે. ગરબા, જે વલ્લભ મેવાડાએ બહુ સરસ લખ્યા. ગરબી, જે દયારામે બહુ સરસ લખી. રાસડા, એ પછી આખી અલગ વસ્તુ છે. ગરબા મોટા ભાગે કોણ લે? ગરબી ભાઈઓ લે, ગરબા બહેનો લે. રાસ ને રાસડા અલગ વસ્તુ છે. આમાં રાસડા શું છે? રાસડા ચોક્કસ જ્ઞાતિની બહેનો લે, એને આપણે રાસડા કહેતા હોય છે. ત્યાર પછી લગ્ન પ્રસંગે ગવાતા ગીતો, સવારના પોરમાં ગવાતા નરસિંહ મહેતાના પ્રભાતિયા, માંડવાના ગીત, આપણા સ્પેશિયલ ફટાણા, કન્યા વિદાયના ગીત, સીમંતના ગીત, જેને આપણે શ્રીમંત ખોટી રીતે કહીએ છીએ, રાંદલના લોટા તેડતી વખતે આપણે જ્યારે ઘોડો ખૂંદીએ ત્યારે ગાતા ગીત, દોઢિયા ગીત, આ પહેલી વખત કદાચ સાંભળ્યું છે, શેરીના ગીત, જોડકણા, ઋતુ ગીત, શૌર્ય ગીત, રેખતા ગીત, આદિવાસીના ભવાઈ ગીત, ઉખાણા, વ્રત ગીત, હાલરડા, મરસિયા, છાજિયા અને રાજિયા, આ બધાનો એક પછી એક પરિચય આપણે જોઈ. ચાલો, તો લોકગીત એટલે લોકો દ્વારા તૈયાર થયેલું ને એમના જ મધુર કંઠેથી ગવાયેલું આ ગીત એટલે લોકગીત. એના રચયિતા કોણ એનો જવાબ આપણે જાણતા નથી, પણ અલગ અલગ સમયે લોક સમાજને અસર કરતા હોય એવા યાદગીરી રૂપ એટલે લોકગીત. લોકગીત આમ પરિવર્તનશીલ સ્વરૂપે છે, એટલે મતલબ અહીંયા થોડું જુદું ગવાતું હોય તો બીજે થોડું જુદું ગવાતું હોય. એકનું એક ગીત છે, એના શબ્દોમાં પણ ફેરફાર તમને જોવા મળે. લોકગીત સ્થાયી થતા નથી, સમયમાં બંધાઈને અટકી નથી જતા, એ તો મુખોપમુખ ચાલ્યા આવે છે. કહેવાય છે કે સાહિત્યના મૂળિયા લોક સાહિત્યમાંથી શોધી શકાય. દાખલા તરીકે હાજી કાસમ તારી વીજળી રે મદદરીએ મેરણ થઈ. તો આ એક આખું બુક સરસ મજાનું પુસ્તક બહાર પડ્યું છે ડોક્ટર ઇન્દુ પટેલનું, ડોક્ટર મિસિસ ઇન્દુ રામબાબુ, પારિવારિક પ્રીત આપણું લોકગીત. અહીંયા ઝવેરચંદ મેઘાણી દ્વારા અલગ અલગ પ્રકારના ચુંદડી, બીજો ભાગ હાલરડા, ઋતુ ગીત, સોરઠી ગીત કથા અને સોરઠિયા દુહા, એનો લોકગીત સંચય તરીકે એક બહુ સરસ પુસ્તકમાં સંગ્રહ થયો છે. આપણા લોકગીતો જયમલ પરમારે પણ બહુ સરસ લોકગીતો અહીંયા આપ્યા છે અને તમને ગૂગલમાંથી પણ મળી જશે. અહીંયા તમે જુઓ કે કેટલીક એકદમ પ્રેમ કથાઓ પણ બહુ સરસ લોક સાહિત્યમાં જોવા મળે છે. દાખલા તરીકે ખેમરો લોડણ, આ સરસ મજાની એક પ્રેમ કથા તમને લોક સાહિત્યમાં જોવા મળે છે. બલિદાનની કથાઓ તો પાર વગરની છે. બલિદાનની કથાઓ જોશો એટલે તમને હમીરસિંહજીથી લઈને કેટલી આવી બલિદાનની કથાઓ જોવા મળશે. શૌર્ય કથાઓ પણ આપણી અદ્ભુત છે.
આહીરોની કેટલી શૌર્ય કથાઓ દેવાજ બોદરથી લઈ અને તમને જોવા મળશે. અહીં અણહિલ આપા ભરવાડનું ચિત્ર છે એ મૂક્યું છે, એની પણ સરસ મજાની શૌર્ય કથાઓ, લોકકથાઓ તમને જોવા મળશે. આપણી અલગ અલગ પ્રકારની દશામાંથી લઈને સંતોષીમાં સુધીની આ ધરો આઠમની વ્રતવિધિ ને વ્રત કથાઓ છે, એ અલગ અલગ પ્રકારના 231 વ્રતો આપણા બહેનો છે એ રહી છે, અને એની આ વ્રત કથાઓ નાગપાંચમથી લઈ બોળચોથથી લઈ સંજય લીલા ભલસાણીના ઘરાનાની એક મસ્ત ફિલ્મ બની જાય, એટલે કે સંજય લીલા ભલસાણીને રસ પડે એવી એક લોકકથા ચૂડ વિજોગણ કે ચૂડા વિજોગણ આપણે કહીએ છીએ, એમાં નાયિકા પ્રેત છે અને પોતાના પ્રિયતમના વિયોગમાં સાહિત્ય સર્જન કરે છે. બહુ સરસ કથા છે મિત્રો, ક્યારેક તમે પરીક્ષાઓના ટેન્શનમાંથી ફ્રી થાવ તો વાંચજો. આવી જ માંગડાવાળાની કથા છે કે જ્યાં નાયક ભૂત થાય છે, પણ એ પાછો રાત્રે પુરુષના વેશમાં હોય છે અને દિવસે છે એ વડ એટલે કે ઝાડના વેશમાં આવી જાય. આવી સરસ મજાની કથાઓ, ભયાનક કથા, પ્રેત કથા આપણે ત્યાં અસ્તિત્વમાં છે. પુષ્કળ જાતની લોક સાહિત્યની અશ્વકથાઓ, આખો એક સંગ્રહ જોરાવરસિંહ જાદવે બહાર પાડ્યો છે. કેટલાય રાણા પ્રતાપના ચેતકની જેમ કેટલાય એવા ઘોડા, ખાનદાની ઘોડા કે જેની કથાઓ આપણને વાંચવી ગમે, એ લોક સાહિત્યની અશ્વકથાઓ. એ બોકડાનું નામ ઘોડા ખાઈ પડ્યું એમ લખ્યું છે. બોકડું એટલે શું? તો કે મોટું એક આમ ઝરણા જેવું. વોકળું એટલે ટૂંકમાં ઝરણાથી નાનું, અને વોકળું એ ઘોડો ઠેકી ગયો એટલે એને પછી ઘોડા ખાઈ નામ આપવામાં આવ્યું હતું. આવું એક સરસ મજાની લોકકથામાં ઉલ્લેખ છે. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ બહેનો લે છે એ ગરબા છે, પ્રાચીન ગરબા, અને આ ભાઈઓ લે છે એ પ્રાચીન ગરબી છે. ગરબા અને ગરબી બે અલગ અલગ વસ્તુ છે, મેં તમને કહ્યું. આ રાસડા છે, મેર સમાજ જામનગર એના ભાતીગળ રાસડા લે છે. જો અહીંયા રાસડામાં એક વાત એ હોય છે કે દાંડિયા નથી લેવામાં આવતા, રાસથી જ તમે એ ચલાવો છો. પ્રભાતિયા નામથી આજની પેઢી કદાચ વાકેફ નહીં હોય, પણ આ જળ કમળ ચાંડી જાને બાળા, જાગને જાદવા કૃષ્ણ ગોપાળિયા, તુજ વિનાનું ધેનુમાં કોણ જાશે, આ બધા સવારે સાંભળવાના, સવારના રાગના ગીતો છે એ ગણવામાં આવે છે. નરસિંહ મહેતાથી માંડીને કેટલાય આપણા ગુજરાતી કવિઓના પ્રભાતિયા છે એ પ્રખ્યાત થયા છે. ત્યાર પછી આપણા અલગ અલગ પ્રકારે ગવાતા લગ્ન ગીત, માંડવાના ગીત, રામનો ઘડિયો સીતાજીએ જડ્યો અને ચુંદડીના છેડે ચમકે છે ઝીણા તારલા. કેટલા સરસ લગ્ન ગીતો આપણી પાસે છે હતા. માંડવાના ગીત, એમાં ફટાણા, રેલગાડી આવી મુંબઈનો માલ લાવી, મારી બાયુ બેનડીઓ આ રેલગાડી આવી, રેલમાં ભર્યા રીંગણા, જાનૈયા બધા ઠીંગણા, અને લાલ પીળી લાઈટ કરો અમારે રાજેશ જમાઈને જોવા છે, કાળા છે કે ધોળા છે, અલ્લક બંટી તલ્લક બંટી. આ બધા આપણા સુંદર મજાના ફટાણા, મશ્કરી કરવાનો રિવાજ. જોકે હવે તો બેનો ગાતા જ નથી. પણ પછી ચારણો વિનાના સુના નેહડા, એ કયા પ્રકારનું ગીત છે? અને અહીંયા જો તમે કન્યા વિદાયના કેટલા સરસ મજાના ગીત છે આપણને જોવા મળતા. આજે આ ચારણો વિનાના સુના નેહડા એ ગીત છે ને, હરિયાળી ગીતનો પ્રકાર છે. તમને અંદરથી ભીના કરી દેવા ગીત. કન્યા વિદાયના ગીત પણ આપણે તો હિન્દીથી માંડીને ગુજરાતી, કે આવજે બેની આવજે, કાગળ પત્તર લખજે, ત્યાંથી શરૂ કરીને સમી સાંજનો ઢોલ ઢબુકતો, જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. દીકરી જાતા જાણે કે આખું ફળિયું વયું ગયું હોય એવું કવિને છે એ થાય છે. પરદેશી, એક આવ્યો તો પરદેશી પોપટો, બેની રમતા તા માંડવ હેઠ કે ધુતારો ધૂતી ગયો, મેના પોપટની રે કેવી થઈ જોડી, બેની જાશે આજ સાસરીએ અમને રે છોડી, પરિણા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. તો આ બધા કેટલા સરસ વિદાય ગીત, તે હવે આપણને ખ્યાલ નથી. ત્યાર પછી સીમંતની પવિત્ર વિધિ વખતે કેટલાક ગીત ગવાતા. દાખલા તરીકે મગમેથીના લાડવા, પાંગથીએ રેડા જાય રે, એટલે સીમંતમાં પાછા ફટાણા પણ ગવાતા. આ રાંદલમાના લોટાના ઘોડા ખૂંદતી વખતે જે ગીત ગવાય છે, ખેલો ખેલો રે ભવાનીમાં, ઘોર અંધારી રે રાતલડી, આકાશમાંથી ઉતર્યા. આ બધા સરસ મજાના એક છંદે બીજે છંદે આ રાંદલમાના લોટા તેડીએ ત્યારે આપણે ગીત ગાતા હોય છે. સૂર્યદેવના પત્ની રાંદલમાં આપણે ગણીએ છીએ. ત્યાર પછી જુઓ અહીંયા આ રેખતા, પાઘડીવાળા ગીત છે એ રેખતા છે. રેખતા એટલે શું? તો કે એક જ લયમાં તાલમાં ચાલે એ ગીતને રેખતા આપણે કહીએ. શેરી વળાવી સજ્જ કરવું, બૈરાઓ છે શેરી વાળીને છે એ ગીતો ગાતા. એટલે સ્વચ્છતા અભિયાન તો ત્યારે પણ જ હતું, અને આ શેરી ગીતો કહેવાય. તો આપણા જોડકણા બાળકો ગાય, હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ ઝૂલે લાંબી સૂટ, પાછળ ઝૂલે ટૂંકી પૂછ. આ બધા અલગ અલગ પ્રકારના જોડકણા. આપણા ઋતુ ગીતો, અલગ અલગ પ્રકારના ઋતુ વખતે ગવાતા ગીતો, જોડે રેજો રાજ, ફૂલની પછેડીઓ સાથે રેહો લાવે,
જોડે રેજો રાપ, ઉનાળાના તાપ પડે ને જોડે નહીં રહું રાજ, ફૂલના વીંજણા સાથે રેહો લાડવે, જોડે રેજો રાજ. તો આ બધા આમાં ફૂલ, ઉનાળાના તાપ, આ બધા ઋતુ ગીતની વાત છે. તો શૌર્ય ગીતનું એક બહુ સરસ કલેક્શન, ઋતુ ગીતનું કલેક્શન ઝવેરચંદ મેઘાણીજીએ કર્યું છે. શૌર્ય ગીતનું એક સરસ કલેક્શન વિજયકુમાર જાદવનું જોવા મળે છે. એમાં શિવાજીનું હાલરડું બેયનું ઉદાહરણ છે. શૌર્ય ગીત પણ છે અને હાલરડું પણ છે. આબમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ, અને તમે અમારા દેવના દીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રહો, એ હાલરડું છે. એને બદલે અત્યારે બધા યુવાનો અને યુવતીઓ છે એ પોતાના લગ્નનું જે ફોટોશૂટ કરાવે છે પ્રી વેડિંગ, એમાં તમે અમારા દેવના દીધેલ છો એવું લખે છે, જે કેટલી મોટી ભયંકર ભૂલ છે સમજજો. એ ઉપરાંત જે ગીત જોવા મળતા દોઢિયા ગીત, દોઢિયા ગીતની અંદર શું હતો, તો દોઢિયા ગીતની અંદર જળ જાણીને ઝાડને મનથી મારીશ ના, કાગા કાપીશ ના, એમાંય બેઠો આત્મો, કંઈક ટૂંકી વાતની અંદર તમને નૈતિકતા સભર વાત કહી જાય, જાણવા જેવું કંઈક કહી જાય, કંઈ શીખવું પડે એવું કહી જાય, છેલ્લે ચમત્કૃતિ થાય, એ બધા ગીતો છે એને દોઢિયા ગીત કહેવાય. આદિવાસીના ગીત, ડુંગર ઉપર મરચી રોપી, ઝીણા ઝીણા પાના રે, ઝીણા ઝીણા પાના ગેરિયા, ધીમા ધીમા નાચો રે. અને ભવાઈ ગીત આપણા વેલણા વલોવતી તી રે. આ જે વીજળીનું તમે જોવો છો એમાં કેટલાક ગીત છે એ ભવાઈ ગીતથી પ્રેરિત છે. ચાલે નહીં, ચાલે છે પણ ચરણ નહીં, ઉડે પણ નહીં પાંખ, માણસથી સેવાય નહીં, સૌ કોઈની રડે આંખ. તો આ અલગ અલગ પ્રકારના ઉખાણા. ચાર ખૂણાનું ચોકઠું આભે ઉડ્યું જાય, રાજા પૂછે રાણીને આ કયું જનાવર જાય. તો આપણે બધા એક સાથે બોલી ઉઠતા પતંગ. એમાં ગૌરી વ્રત, ગોરમાના ગીત, ગોરમાનો વર રે કેસરીયો, એમ કરીને જે બહેનો ગીત ગાય. આ બાજુ હાલરડા, હુલુલુલુ હાલા રે, સોના રૂપાનું મારું પારણ્યું, આ દેવના દીધેલ છો, જો મેં કીધું તું, ખમ્મા વીરાને જાવું વારણે રેલો, તો પોઢી જા મારા બાળકુંવર. આ બધા સરસ મજાના ગીતો. રાજ્યા છાજિયા શબ્દ આવ્યો, અત્યારની પેઢીના ખબર નહીં હોય. રાજ્યા અને છાજિયા બે મરસ્યાનો જ પ્રકાર છે. જો એક ઊભા હાથના રાજ્યા બે કહેવાય, એક ઊભા હાથના અને બીજા આડા હાથના. રાજ્યામાં શું હોય, તો કે રાજ્યમાં વેદનાનું ગાન હોય, મોટા ભાગે બાળક પાછળ ગવાય, અને ગવાય એટલે આખી શેરી રોવા મળે, એમ રાજ્યા કહેવાય. ઊભા હાથના એટલે હાથને ઊભા કરી અને છાતી હારે ભટકાવો, એ ઊભા હાથના. અને આડા હાથના એમાં આડો હાથ રાખવામાં આવે. છાજિયા એ સ્ત્રીઓ મરસિયા ગાતા કુંડાળે પડી છાતી કૂટે, એને છાજિયા કહેવાય. મોટા ભાગે પરિણિત પુરુષ છે એની સ્મશાન યાત્રા પાછળ જે મૃતકની વિધવા છે અને બીજી સ્ત્રીઓ છે છાતીને કૂટે, આને છાજિયા લીધા છે એ કહેવાય. પોક એટલે શું, તો કે કોઈ એમ કે આ વ્યક્તિ મરી ગયા છે અને આપણને ખબર પડે તો ત્યારે રોઈએ, એ પણ પોક, મરણ પોક કહેવાય. અને જે ખરેખરે ઘરે આવે એ પણ પેલા આવીને પોક મૂકે, પોક મૂકે એટલે જોરથી રડે અને પછી આપણે પાણી પીએ, તો એ પોક. અને પોકના પણ ગીતો હોય છે. અહીંયા જો મોભીના મરસિયા, મૃતકની પત્ની છે એ કેટલાક ગીતો છે એ ગાતી હોય છે. તો અહીંયા એની સરસ મજાની ચર્ચા, એ ઘરનો મોભ ખડેડિયો, હાય હાય એ ઉઘાડા અમે ચૂલા થઈ ગયા, ઓ મારો ચૂડલાનો શણગાર નંદવાઈ ગયો, ઓ મારો સેથો ને ચાંદલો રોળાઈ ગયા, એ અમને નોધારા નિમાણા મેલીને હાલી નીકળ્યા. આ બધા સરસ મજાના છે એ શું કહેવાય, તો કે આ રાજ્યા છે એ કહેવાય. પોકમાં પણ ચાલે, અને પરિણીતની પત્ની લેતી હોય અને બીજી સ્ત્રીઓ લેતી હોય તો એને છાજિયા કહે છે. કોઈ યુવાનનું અકાળે મૃત્યુ થાય ત્યારે આપણે આવા પ્રકારના રાજ્યા છાજિયા ગાતા હોય છે. સાવરે સોનાનું માથે શિર ધરું, મોતીડા તપેરે લલાટ રે. અને પછી જે બૈરાઓ વૃંદમાં છે એ હાય હાય બોલતા હોય છે. આ ઉપરાંત ભાઈ મરે ત્યારે બેન ગીત ગાતી હોય છે, એના પણ કેટલાક, દાખલા તરીકે તલાઈની પાળે વીરો દાતણિયા માંગે, ક્યારે જોવું રે ક્યાં જવું વીરા તારી વાટ ક્યાં જોવું. એ ઉપરાંત નાનું છોકરું, દીકરો મરી ગયો હોય, એટલે કે હજી તો એમ કહેવાય ને કે લબર મૂછ્યો હોય, મોઢામાં દૂધ ગંધાતું હોય, તો અભિમન્યુ રણે ચડ્યો, ઓતરા તે વહુને આણા રે, શું શું જોયું વીરા એ શું શું જોયું, એટલે કે હાવ નાનું બાળ જ કહેવાય. ગર્ભવતી સ્ત્રી મરે ત્યારે મારા રતનની જણનાર હાલી નિસરી રેલો, આજ મારા સુના મેળીને મંદિરિયા રેલો. આ પ્રકારના મહેમાન, બાળ મહેમાન, સાવ એકદમ નાનું બાળક આવીને તરત જ વિહમી જાય, પેટમાં બાળક મરી જાય ને વિહમી ગયું કહેવાય, બહાર આવીને એટલે કે જન્મ થાય ને પછી બાળક ગુજરી જાય, બે માટે ગીત ગવાય. જ્યારે મોં વાળે, દુઃખની છોડ વરસાવીને જતું રહે, ત્યારે જ્યારે મોં વળાય ને ત્યારે ઊભા હાથનો રાજ્યો છે, રત્નાગર ઘેરો રે, હાય ધાવણા માહી રતન તણાયા રે, હાય ઘેર દોશીડો આવે રે. આ પ્રકારના રાજ્યા ને છાજિયા આપણે ત્યાં
પ્રખ્યાત છે. આ બધું મિત્રો ખૂબ સરસ રીતે સમજવા જેવું છે. તમને બધાને ખૂબ આનંદ આવતો હશે. આપણો આ લેક્ચર મને લાગે છે કે આપણે અહીંયા સુધી છે એ રાખીએ. હવે પછી આગળના લેક્ચરમાં પાછા આપણે મળશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, જો તમને આ લેક્ચર ટૂંકા લાગતા હોય તો હું થોડા લાંબા પણ બનાવી શકું, અને જો તમને લાંબા લાગતા હોય તો જે આપણે ટૂંકા પણ કરી શકીએ. પણ વિગતે ચર્ચા કરવાની હોય, એક એક ટોપિક યાદ રહી જાય એ રીતે ચર્ચા કરતા હોવાથી હું વિશેષ આ રીતે લઉં છું. એટલે મને ખાસ જણાવજો. મારો નંબર તમારી પાસે છે જ, ન હોય તો તમે લખી લેજો 9998320045 9998320045. અને તમે ગ્રુપની અંદર પણ તમારો અભિપ્રાય મૂકી શકો છો. આપણે આગળની ચર્ચા હવે પછી કરશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.